સુરતમાં હત્યા સહિતની ઘટનાઓ વધી રહી છે ત્યારે બાપુનગર ખાતે મિત્રએ જ મિત્રની હત્યા કરતા પોલીસ દોડી ગઈ હતી। સુરતમાં વારંવાર હત્યા સહિતની ઘટનાઓ બની રહી છે તો સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ બાપુનગરમાં વહેલી સવારે હત્યાની ઘટના બની હતી। બાપુનગર ખાતે 21 વર્ષીય મુન્નાની તેના જ મિત્રએ ચપ્પુના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી નાખી હતી, જેને લઈ આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો। તો બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ સ્થળે દોડી ગયો હતો અને પોલીસે લાશનો કબજો લઈ પીએમ અર્થે હોસ્પિટલે ખસેડી હતી। હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં ચિસ્તિયા 4 રસ્તા છે, મકાઈ પુલ પાસે। ત્યાં સવારના સમયે કંઈક પૈસાની લેતી દેતી બાબતમાં ઝઘડો થયેલ છે ને એની અંદર ખૂનનો બનાવ બનવા પામે છે, જેને અંદર ફરિયાદી નજીરભાઈ છે, એમના નાના ભાઈ મુન્ના ઉર્ફે માનસિક નાઓ તથા આ કામના આરોપી જે છે એ ફારૂક મોહમ્મદ અસલમ ઉર્ફે કંડર ફારૂક પટેલ નાઓ વચ્ચે પૈસાની લેતી દેતી બાબતમાં સામાન્ય ઝઘડો થયો અને ઝઘડામાં આ કામના આરોપી ઉશ્કેરાઈ ગયેલ અને એને પાસેના ચપ્પુના જેવું હથિયાર હતું એ ચપ્પુનાથી એના સાતડના ભાગે ઠા મારી દીધેલ, જેથી વધારે પડતું બ્લીડિંગ થઈ ગયેલ અને પછી તાત્કાલિક 108ને બોલાવીને એને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલ। તો ત્યાં સિવિલના ડૉક્ટરશ્રીએ એને મરણ જાહેર કરેલ છે અને હાલમાં આ કામના આરોપી વિરુદ્ધમાં ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। આરોપી અત્યારે ત્યાંથી પોતા નાસી ગયેલ છે, એની તપાસ ચાલે છે। કેટલા વાગ્યાનો બનાવ હતો ને તપાસ આ બનાવ સવારના 5 સાડા 5 વાગ્યાનો છે અને પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગળની તપાસ ચાલુ છે।